નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। તો મિત્રો આજે આપણે 29/1/2024ના રોજ શરૂ થનાર પૂરક પરીક્ષા 2 એના પેપરનું મૂલ્યાંકન સોલ્યુશન કરીશું। તો પૂરક મૂલ્યાંકન 2 સામાજિક વિજ્ઞાન ધોરણ 7। તો પ્રશ્ન 1 આવશે, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। એ 8 માર્ક્સનો અને 8 વિકલ્પો પૂછાશે, એનો જવાબ તમારે આપવાના રહેશે। તો એ પહેલો વિકલ્પ છે વણજારાઓની પોટનો સમૂહ શું કહેવાતો? જવાબ આવશે વણજાર। બીજો છે ભારતની જૂની જનજાતિઓ પૈકીની કઈ જનજાતિ સૌથી જૂની છે? તો જવાબ આવશે બી ગૌડ। ત્રીજો વિકલ્પ છે ગુજરાતી ભાષાની જનની કઈ છે? જવાબ આવશે એ સંસ્કૃત। ચોથો વિકલ્પ છે પારસીઓનો મુખ્ય તહેવાર કયો છે? તો જવાબ આવશે ડી પતેતી। પાંચમું, ઢોળાવવાળી જમીનમાં કઈ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ? તો જવાબ આવશે ડી પગથિયા પદ્ધતિથી। છઠ્ઠું, સિંહ ગુજરાતના કયા જંગલમાં વસે છે? તો જવાબ આવશે બી ગીરના। 7, મકાનને ઘર બનાવવાનું કામ કોના દ્વારા જ શક્ય બને છે? તો જવાબ આવશે બી મહિલા દ્વારા। 8મો વિકલ્પ છે નીચેના પૈકી કોણ મૂળ ભારતીય અવકાશયાત્રી હતા? તો જવાબ આવશે બી કલ્પના ચાવલા। હવે પ્રશ્ન 2માં આવશે ખાલી જગ્યા, યોગ્ય શબ્દો વડે નીચેની વિધાનોની ખાલી જગ્યા પૂરો। એ 8 માર્ક્સની અને 8 ખાલી જગ્યા પૂછાશે। તો અહીંયા આપણને તમને ખાલી જગ્યા આપેલી છે, તમે જોઈ શકો છો। આ રીતે જવાબ પણ અંદર આપે છે, તૈયાર તમારે કરવાના રહેશે। અહીં જો ત્રીજી ખાલી જગ્યા આપી છે, એક સ્થાનથી બીજા સ્થાને સતત ફરતી રહેતી જાતિઓને ખાલી જગ્યા કહેવામાં તો વિમુક્ત। એટલે ખાલી જગ્યા આપેલી છે, તમારે જોઈ લેવાની અને અંદર જવાબ પણ આપેલા છે। પ્રશ્ન 3 આવશે, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરો। એ પણ 8 માર્ક્સના અને 8 ખરા ખોટા હશે। તો અહીંયા તમે જવાબ આપેલા છે, તમારે જોઈ લેવાના, આ પ્રમાણે ખરા ખોટા પૂછાશે। તો તમારે આમાંથી પેપરમાંથી જોઈને તૈયાર કરવાનું રહેશે। પ્રશ્ન 4 બંધ બેસતા જોડકા જોડો। અહીંયા જોડકા છે 4 માર્ક્સના અને 4 જોડકા જોડવાના આવશે। તો અહીંયા મેં જોડકા નંબર પણ તમને આપી દીધેલા છે, તમે આમાંથી તૈયાર કરી શકો છો। પ્રશ્ન 4 આવશે, નીચેની આપત્તિઓનું કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓમાં વર્ગીકરણ કરો। એ 4 માર્ક્સનો આવશે। અહીંયા આપણને આપ્યા હોય એમાંથી આપણને અહીંયા જુદા પાડવા છે કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓમાં। તો આમાંથી વાંચતા જવાનું, અહીંયા જુદા પાડતા જવાનું। જે કુદરતી હોય કુદરતીમાં લખવાનું અને માનવ સર્જિત હોય તો માનવ સર્જિતમાં લખવાનું। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। અહીંયા 8 પ્રશ્નો આપેલા છે અને 8 માર્ક્સના છે, બરાબર। એક પ્રશ્નનો 1 માર્ક્સ રહેશે। તો અહીંયા પ્રશ્ન 1 આપેલો છે, કેટલીક વિચરતી જાતિઓ ચીજવસ્તુઓનું ખરીદ વેચાણ કેવી રીતે કરતી હતી? તેનો જવાબ અહીંયા આપ્યો છે, તમે આમાંથી જોઈ શકો અને તૈયાર કરી શકો। બીજું, જનજાતિઓના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો કયા હતા? એનો પણ જવાબ અહીંયા લખેલો છે, તમારે જોઈ લેવો। ત્રીજું, અહોમ સમાજમાં ખેડૂતને કયો અધિકાર મળેલો હતો? તેનો જવાબ પણ અહીંયા આપણને આપેલો છે, એ તમે જોઈ લેજો। 4, દિવાળીના તહેવાર સાથે કયા તહેવારો જોડાયેલા છે? એનો પણ જવાબ અહીંયા આપી દીધો છે। પ્રશ્ન 5, ગુજરાતમાં માલધારીઓ ક્યાં ક્યાં વસે છે? એનો જવાબ પણ અહીંયા મેં લખેલો છે, એ તમે જોઈને તૈયાર કરી શકો। 6, દુષ્કાળ કોને કહે છે? એનો પણ જવાબ અહીંયા આપેલો છે। 7મો પ્રશ્ન છે, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? એનો પણ જવાબ અહીંયા આપી દીધો છે। પ્રશ્ન 8 છે, આપણા દેશમાં વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવે છે? તેનો પણ જવાબ અહીંયા આપેલો છે, એ તમે જોઈને તૈયાર કરી શકો। તો મિત્રો, આ પેપર તમારી પ્રેક્ટિસ માટે છે, તમે પ્રેક્ટિસ કરીને આમાંથી ઘણું બધું તૈયાર કરી અને પરીક્ષામાં જવાબ લખી શકો અને 40માંથી 40 માર્ક્સ લાવી શકો। તો મહેનત કરવી અને પેપરમાંથી તૈયાર કરી અને સારા માર્ક્સે પાસ થવું। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।